માટે આઈઆઈટી કાનપુર અને યુપી સરકારનો ડિજિટલ સુરક્ષા માટે સહકાર. મહાકુંભ 2025ને ધ્યાને રાખી ઇવેન્ટની ડિજિટલ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા. આઈઆઈટી કાનપુર તેના ડિરેક્ટર પ્રોફેસર મનિન્દ્ર અગરવાલના માર્ગદર્શન હેઠળ યુપી સરકાર સાથે નજીકથી કામ કરી રહ્યું છે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ કુંભ બનાવવા માટેના નિર્દેશને અનુસરે છે. મહાકુંભના કાર્યક્ષમતા અને અનુભવને વધારવા માટે વિવિધ સુવિધાઓ અને પ્રક્રિયાઓને ડિજિટલ બનાવવામાં આવી રહી છે. તેમાં ડિજિટલ ટિકિટિંગ, ઓનલાઈન માહિતી વિતરણ અને ઇવેન્ટનું રિયલ ટાઈમ મોનિટરિંગ શામેલ છે. ડિજિટલ હુમલાઓની સંભાવનાને ઓળખીને આઈઆઈટી કાનપુર અને યુપી સરકાર અદ્યતન સાયબર સિક્યુરિટી પ્રોટોકોલ અમલમાં મૂકી રહ્યા છે. તેમાં નિયમિત સુરક્ષા ઓડિટ, ફાયરવોલની સ્થાપના અને સાયબર ધમકીઓને શોધવા અને ઘટાડવા માટે રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમનું શામેલ છે. સહકારમાં પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી અને સાયબર સિક્યુરિટીમાં વિશેષતા ધરાવતા વિવિધ સ્ટાર્ટઅપ્સ સહિતના અનેક હિસ્સેદારોનો સમાવેશ થાય છે. આ પ્રયાસો ઇવેન્ટમાં અપેક્ષિત લાખો મુલાકાતીઓ માટે સુરક્ષિત ડિજિટલ વાતાવરણ બનાવવાનો હેતુ ધરાવે છે. મહાકુંભ 2025નું ડિજિટલ રૂપાંતર ઇવેન્ટને આધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે, જ્યારે તમામ ભાગ લેનારાઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આઈઆઈટી કાનપુર અને યુપી સરકાર દ્વારા લેવામાં આવેલા સક્રિય પગલાં મોટા પાયાના જાહેર ઇવેન્ટ્સમાં સાયબર સિક્યુરિટીના મહત્વને હાઇલાઇટ કરે છે. મહાકુંભ 2025 માટે આઈઆઈટી કાનપુર અને યુપી સરકાર વચ્ચેનો સહકાર ભવિષ્યના ઇવેન્ટ્સ માટે એક ઉદાહરણ સ્થાપિત કરે છે. ડિજિટલ સુરક્ષાને પ્રાથમિકતા આપીને તેઓ તમામ હાજર લોકો માટે સુરક્ષિત અને સરળ અનુભવ સુનિશ્ચિત કરી રહ્યા છે. इस बार माननीय प्रधानमंत्री जी ने एक सबके लिए उद्देश्य दिया है कि ये डिजिटल कुंभ होना चाहिए और उसके आधार पे बहुत सारी कुंभ में सुविधाएं जो हैं और बहुत सारे एनालिसिस के प्रोसेसिंग जो है वो डिजिटल माध्यम से की जा रही है. वेबसाइट्स, ऐप्स तो खैर हमेशा ही होती हैं, लेकिन उसके अलावा भी इंफॉर्मेशन एक्सचेंज और तरह तरह की सुविधाएं कुंभ में, वो उसमें डिजिटल एक रूप का बहुत महत्वपूर्ण योगदान है. तो इस तरह की जब डिजिटल इंफ्रास्ट्रक्चर हम सेट करते हैं तो उस पर साइबर अटैक्स अवश्य संभावी हैं और महाकुंभ जैसे बड़े आयोजन में तो और भी अधिक संख्या में डिजिटल अटैक्स होंगे. तो इसके लिए आईआईटी कानपुर उत्तर प्रदेश सरकार के साथ मिलकर सहयोग कर रहा है और हमारी टीम जो है वहाँ पे सारे डिजिटल इंफ्रास्ट्रक्चर की एनालिसिस करके उसमें क्या खामियां हैं उसको निकाल के और उनको कैसे ठीक किया जाए ये भी इस पर पूरा प्रयास कर रहा है, जो कि ऐप डेवलपर्स या वेबसाइट डेवलपर्स या अन्य जो भी इंफ्रास्ट्रक्चर डिजिटल वाले जो हैंडल कर रहे हैं उनके साथ. तो इस सिलसिले में हमारी टीम आती जाती रहती है प्रयागराज और सबके साथ मिलके काम तेज़ी से चल रहा है और अभी तक तो जो सिक्योरिटी है वो ठीक ठाक बनी हुई है. अब आगे भी प्रयास ऐसे ही